નિર્દોષ વ્યક્તિને લાત મારનાર સુરતના પીઆઈને હાઈકોર્ટ દ્વારા 3 લાખનો દંડ. હાઈકોર્ટના જજે કહ્યું, 1 લાખ કેટલી મોંઘી છે એ પીઆઈને યાદ રહેવું જોઈએ. કાલે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે. સટોડિયાએ બ્લેક અને વ્હાઇટ કાર વચ્ચે પોલીસને ગોથે ચડાવી. એક ફોન આવ્યો ને દુબઈ ભાગે એ પહેલા મહાદેવ એપનો ભાગીદાર એરપોર્ટથી ઝડપાયો. 3000 કરોડનું ટર્નઓવર. વડોદરાના 150 યુવાનોનું પર્યાવરણ બચાવવા અનોખું અભિયાન. શહેરના 2000 ગણેશ પંડાલમાં ફરી 8 ટેમ્પો ભરીને નિર્માલ્ય એકઠું કર્યું. પૂજાપો પાલિકાને આપી ખાતર બનાવાય છે. રિક્ષા ચાલક નકલી પોલીસ બનીને વેપારી પાસે તોડ કરવા પહોંચ્યો. વેપારીને માલ આપનાર અન્ય વેપારીએ પોતાના પરિચિત રિક્ષા ચાલક સાથે મળીને આ ખેલ ખેલ્યો. સિવિલમાં આરએમઓ ઓફિસની સામે વિરોધ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત મિલકત અંગે કાયદા કથા સંસ્થા દ્વારા 1 દિવસના ધરણા. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા માંગ. દાહોદ તાલુકામાં વર્ષ 2018માં થયેલા સર્વે મુજબ મંજૂર થયેલા લાભાર્થીઓને લાભ આપવા જિલ્લા પંચાયતના સભ્ય નીરજ મેડાની રજૂઆત.